તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર. આ ઓડિયોમાં તમને બહુ મજા આવશે. એમાં પ્રેમી પંખીડા છે તે છોકરીના ઘરવાળે છોકરાની ખબર પડી જાય છે કે આ બીજે બોલે છે ને ફોનમાં વાતું કરે છે ને એવી ખબર પડી જાય છે. એટલે છોકરીવાળાના ઘરવાળા છોકરાને મારવા જાય છે. તેના વિશે આ છોકરો શું કહે કે છોકરી શું કહે તે સાંભળો. ઓડિયો સારો લાગે તો કમેન્ટ કરજો. તો હવે સાંભળો ઓડિયો. હા, ક્યાં છો? બસ તમે જે બાકી રાખ્યું હતું તમે એમ કહેતા હતા આપણે સાંજના તો મારા ફોન નો ઓલા કઈ પાસવર્ડ ધંધો ટેન્શન નો લો, 2212 બધું થઈ જાય મજા હા અને હવે મારું નક્કી નથી. આવે પછી હવે હું કહું એટલું સાંભળજો. ચડી નથી મારી મારે એમાં એવું થયું કે પેલા જો મારી ઓલી ગર્લફ્રેન્ડ હતી ને એને ઘરે ખબર પડી ગઈ હતી. તો ત્યારે માથાકૂટ થઈ હતી. તો પછી બીજી વાર એને મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો. તો એને મને એ રીતે મેસેજ કરીને મને હલવાડ્યો. પછી તે દિવસે રાતે મારા ઘરે બધા આવ્યા હતા મારવા મને. તો કેટલા દી પહેલા? ફેરા ને ઈ પહેલા. તો હું ઘરે ઊઠતો હતો, મને જગાડીને મને કહે કે તું ફેનિલ ગોયાણી. મેં કીધું હા. જૂના વાળા. હા, ઈ જે હતું ને ઈ. જૂના વાળા એટલે ઈ હતું ને એને હવે મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો. તો એના ઘરે ખબર પડી ગઈ છે ને એને બધું મારી પર નાખી દીધું. જૂના વાળા એક નવા વાળા એક જ હતું, ઈ એક જ છે એમ. પછી તો એને મારા ઘરે આવીને મને કીધું ફેનિલ ગોયાણી તું. મેં કીધું હા. તો એમ કરીને એક લાફો માર્યો. મને જેવો લાફો માર્યો ને એવો મેં બેને માર્યા. તો ઈ આવ્યા હતા 5-6 જણા મોટી ગાડી લઈને આવ્યા હતા. બપોર દિવસના મારી સોસાયટીમાં ક્યાં રહી છે એ રીતનું હતું. તો કોઈએ કીધું જ નહોતું કે અહીંયા રહી છે. તો રાતે એકે કીધું ને તો આવ્યા હતા ઘરે. તો એમાં મારા પપ્પા વચ્ચે આવ્યા ને તે એને હાથે વાગી ગયું હતું, લોહી નીકળ્યું હતું. પછી ઓલા ત્યાં પ્રમુખ છે ને હરિકર અમારા, એને બધું પતાવ્યું હતું. એ કોક એને કઈક વાત કરીને એને કોક પતાવ્યું. પછી એ કે હવે મેસેજ તું ન કરતો અને એનો નહીં આવે. મેં કીધું વાંધો નહીં. તો મેં મેસેજ કર્યો નથી પછી અને એનો કઈ આવ્યો નથી. પછી આ વાત મેં કોઈ નથી કીધી. હું જ્યાં બહાર જાઉં ને ત્યાં અહીંથી મને મારવાની ટ્રાય કરે છે. એક વાર મોટા વરાછા બેઠો હતો તો ત્યાંથી મને મારવા આવ્યો. દોસ્તાર હારે હતો ને તો કોણ મારવા? મને એન પપ્પા કે એન ભાઈઓ? એન પપ્પા નથી, એન કાકા છે. એન કાકા, એન ફુવા અને એન મામા 3 છે આ. તો મને વાહેથી મારવા આવ્યા. ઈ નથી આવતા, બીજાને મોકલે છે. આપણને તો ખબર પડી જાય કે નહીં કે કોણ આવે છે. પછી એક વાર મોટા વર્ષે વીઆઈપીએસસી જતો હતો ને ત્યારે ગાડી ભટકાડવાની કરી છે એને. આવું એને 3 થી 4 વાર કરેલું છે. તો હવે હું એને ઘરે જાઉં છું ઓલીના અને એને પતાવીને હું દવા પી જાઉં નથી. એને પતાવીને શું છે? મારી વાહે પડી ગયા છે. તું ક્યાં છો અત્યારે? હું અત્યારે બહાર છું. મોટા વાળા કેપિટલ ફાર્મે આવ્યો? ના મારે કામ છે પછી જે કરવું એ કરજો. પેલા મારી પાસે રૂબરૂ. પણ મારથી હોય એમ નથી. શું કરવા? બસ એમ. તું ક્યાં છો અત્યારે? ઘરે છો કે નહીં? હું ઘરે નથી. ઘરે વાત ન થાય. તું એને ઘરે જઈને શું કરી? હું એને માર નાખી બસ. બીજું મારે કઈ નથી જોતું. શું કરવા? મારી વાહે પડી ગયા છે. એ પણ સોલ્યુશન થઈ જાય ને. આપણે શું કરવા કોઈને ઓલું કરવું જોઈએ? એને કેટલી વાર કીધું અને એને તે દિવસે વાહેથી ઘા કર્યો. તારા પપ્પાને કીધું? મારા પપ્પાને મેં કહ્યું આવડું આવું કરે છે નહીં. એ મેં કીધું તારે કઈ નથી કરવાની. એમ બધા પતાવી દેવું. તું છે ને વેદી શાંતિ રાખ. કાલ આંજો તારા પર મળ લો. ના હું કહેવાનો નથી. હવે સાંભળે એમાં એવું છે એને પછી વધી જાય ને ખોટું. એ કરતા મેં કઈ ન થાય. આ થાય તો પછી શું વધી જાય તને ખબર છે? પાછળ બધા કેટલા હેરાન થાય તને ખબર છે? બધી વસ્તુના સોલ્યુશન હોય, બરોબર? ઉતાવળો કોઈ ડિસિઝન આપણે શું કરો? આપણી લાઈફ બગાડવી છે? આમ થાય બગાડી તો છે. કાંઈ બગાડી નથી, કાંઈ થયું નથી. એ બધું ઓકે જ છે. તું છે ને શાંતિ રાખ, ઘરે રે બેદી. તો આનું કાલ તારો પર મળી લે. તારે કાંઈ કરવા નથી. અત્યારે ક્યાં ઉભો છો? હું બહાર છું. તું ઘરે વહી જા, બરોબર? હું નથી જવાનો. હું કરવા નથી જવાનું? પણ બસ એમ. હવે હું મારા વગર નથી રહેવાનો એને. પણ એને તારું શું કરી મને એમ કે છોકરી
એને એમ નહીં, એક વસ્તુ છે, હવે જો હું કઈ એની પાસે નથી ગયો રેડી, હા. એ મારી પાસે સામેથી આવેલી, હા. પછી એની માથે ભીડ પડી તો એને નામ નાખી દીધું મારું, અને હા. મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો, હા. તો એને બધી મેસેજ કરીને એ રીતે વાત કરીને પછી સ્ક્રીનશોટ પાડીને આખા, પછી તે દિવસે ઘરે મેસેજમાં આવીને શું છે, મેસેજમાં શું છે ઈ કે મને. એ તો બહુ લાંબુ છે, મને નથી ખબર. એને બતાવ્યું તું તે દી મને સીધો લાફો માર્યો ને, હા. તો તે દિવસે મેં એને સીધું હું મારવા જ મળ્યો તો, બીજી કઈ વાત જ નહોતી. એમ નહીં, નોર્મલ શું છે મેં મેસેજમાં કે થોડી ઘણી તને ખબર હશે ને? મને નથી ખબર એને ને એને કર્યું તું, હું સૂતો હતો ઘરે, મને ખબર નથી, હું સૂતો હતો ને મને જગાડીને સીધો મારવા જ મળ્યા, આવીને લાફો માર્યો ને તો મેં હામાં માર્યા એને બેયને. તાર પાસે ગાડી છે અત્યારે કે નથી? હા છે. તો તું આ કેપિટલ ફાર્મ આવે પેલા. ના હું નહીં આવું, હવે મારું નક્કી નહીં, બસ એટલું. નક્કી નહીં એવું ન હોય ફેનિલ, તાર માનવાનું છે કે નથી માનવાનું? નહીં, હવે હું કોઈનું નહીં માનું, બસ એને મારી નાખે, હું મરી જવાનો. તું એને કેમ મારીશ? અરે હું તો ગમે એમ મારી લઈ, અને ઘરે જઈને હું માર નાખીશ. પણ એના મન તારામાં ફરક શું એમ કે તું મને. તો કેવું લાગ્યું મિત્રો રેકોર્ડિંગ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જે આ છોકરો છે તે કેવું પગલું ભરવાનું કહી રહ્યો છે, આના વિશે તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ કરજો. અને ઓડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો.